જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છો, જેમાં આજે હું તમારી સામે નવું પ્રકરણ સાથે હાજર છું અને એ પ્રકરણનું નામ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો આપણે ચેપ્ટર 8 ભણ્યા પ્રજનન વિશે, અને એ પ્રજનનમાં આપણે જોયું હતું કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સરખા લક્ષણોનું વહન થાય છે અને સાથે સાથે થોડીક ભિન્નતા પણ સર્જાય છે. બસ તેને જ આગળ થોડુંક ડિટેલમાં ભણીશું આ પ્રકરણમાં. એટલે જેને ચેપ્ટર 8 આવડશે એને આ ચેપ્ટર 9 સમજવામાં બહુ તકલીફ નહીં પડે. તો શરૂઆત કરીએ આપણે કે ભિન્નતા એટલે શું, તે પ્રજનન સાથે કેવી રીતે જોડાયેલ છે. તો કે એક જ જાતિના સજીવોમાં જોવા મળતો તફાવત. જાતિ એક જ, આપણે બધા મનુષ્ય જાતિ છીએ, બરોબર. છોકરા હોય, છોકરી હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બધા કહેવાય મનુષ્ય. પણ બધામાં થોડોક કંઈક ને કંઈક તફાવત છે. દેખાવમાં તફાવત છે, અવાજમાં તફાવત છે, આંખોના રંગમાં તફાવત છે, નાકમાં તફાવત છે. તો એ તફાવતને ભિન્નતા કહેવાય. બધી ગાય પણ સરખી હોતી નથી, બધી ભેંસ પણ સરખી હોતી નથી, બરાબર. બધામાં થોડો કંઈક ને કંઈક નાનો મોટો તફાવત હોય. તો એ જાતિ એક જ, પણ એમાં જે તફાવત જોવા મળે તેને ભિન્નતા કહે છે. કે પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલો નવો સજીવ પિતૃને સમાન હોય છે. પિતૃ એટલે માતા અને પિતા બંને, પરંતુ તે કેટલીક ભિન્નતા ધરાવે છે. કે અલિંગી પ્રજનનમાં ભિન્નતા ઓછી હોય છે. અલિંગી પ્રજનનમાં ભિન્નતા ઓછી. અલિંગી કે જેમાં એક જ સજીવ ભાગ લેતો હોય છે. જેમ કે શેરડીનું ખેતર હોય, બહુ બધી શેરડી છે, તમે બધી શેરડીને જોશો તો તમને સામાન્ય રીતે સમાનતા જોવા મળશે. એટલે કે શેરડીના ખેતરમાં અવલોકન કરતા દરેક શેરડીના ભાગમાં લગભગ સમાનતા જોવા મળે. એટલે કે જે ભિન્નતા ઓછી છે એમ કહેવાય. તમને 10-15 શેરડી આપી દે, તમે એકવાર જોઈ લીધી, પછી એમ કે હમણાં તમે જોઈ હતી એક શેરડી, એ ફરીથી શોધો તો તમને થોડીક તકલીફ પડશે, કારણ કે તમને બધું સરખું લાગશે, કારણ કે ભિન્નતા ઓછી છે. પરંતુ લિંગી પ્રજનન કે જેમાં 2 જણા ભાગ લેતા હોય છે, તેમાં ભિન્નતા વધુ હોય છે. જેમ કે 2 સગા ભાઈ હોય, દેખાવે પણ અલગ અલગ હોય. સગા ભાઈ હોય તો પણ દેખાવ થોડોક અલગ તો આવશે. જે ટૂંકમાં એવું કહી શકાય કે તમે આમાં ભિન્નતા સહેલાઈથી પારખી શકો છો. અલિંગીમાં સહેલાઈથી જોઈ શકાતી નથી, એવું પણ કહી શકીએ. આમ ભિન્નતા એ પ્રજનન સાથે જોડાયેલ છે એમ કહી શકાય. ખ્યાલ આવી ગયો હશે. પછી છે આનુવંશિકતા એટલે શું, તો કે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થવાની ક્રિયાને આનુવંશિકતા કહે છે. લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થવાની ક્રિયાને આનુવંશિકતા કહે છે. જેમ કે ચકલીના ઈંડામાંથી ચકલીનું જ બચ્ચું જન્મે છે, એટલે ચકલી એનો આકાર આપ્યો. માનવ સ્ત્રી એટલે કે માતા આપણે જે કહીએ, તે ફક્ત બાળકને જન્મ આપે, એટલે કે સજીવ મનુષ્યને જ જન્મ આપે, એટલે કે મનુષ્યને જ જન્મ આપે છે. એટલે કે એને એનો દેખાવ, એક લક્ષણ આપ્યું, દેખાવનું વહન કર્યું, તો એને કહી શકાય આનુવંશિકતા. હજી એ નેક્સ્ટ પ્રશ્ન, સમાનતા અને ભિન્નતાનો અર્થ વ્યવસ્થિત રીતે સમજાવો. સમાનતા અને ભિન્નતાનો અર્થ સમજાવો. તો કે બાળકમાં પોતાના પિતૃ એટલે માતા અને પિતા, જો અલિંગી હશે તો એક જ સજીવ હશે, લિંગી હશે તો 2 સજીવ હોય. એટલે કે માતા અને પિતા બધાના આધારભૂત લક્ષણો હોય તેને સમાનતા કહેવાય. કે એવા લક્ષણો કે જે બંનેમાં સરખું જોવા મળતું હોય. ઘણાનો દેખાવ માતા અને પિતા સાથે મળતો આવશે, ઘણાને આંખોનો રંગ માતા અથવા પિતા સાથે મળતો આવતું હશે, ઘણાને નાકનો આકાર માતા અથવા પિતા સાથે મળતો આવતો હશે. એટલે કે જે લક્ષણો સરખા લાગે છે તેને સમાનતા કહેવાય. અને એક લક્ષણ તો આધારભૂત હોય. આધાર એટલે આપણે મૂળભૂત પણ કહી શકીએ. શરીરની રચના, 2 હાથ, 2 પગ,
બે આંખ, બે કાન, એક નાક, એ બધાને સેમ આવશે. તો એને આપણે સમાનતા કહીએ. પરંતુ દરેક સંતતિ એટલે સંતાનમાં સમાનતા હોવા છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃ એટલે પોતાના પિતા જેવા દેખાતા નથી. સેમ ટુ સેમ માતા અને પિતા જેવા એક્ઝેક્ટ હોતા નથી. 100% પરફેક્ટ રહેતા નથી. આમ સરખા લાગશે તો પણ તમે બંનેમાં તફાવત શોધી શકશો. તો જે તફાવત તમને દેખાય એને ભિન્નતા કહેવાય. ખ્યાલ આવી ગયો હશે બધાને? કમ્પ્લેટ. હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન. આનુવંશિકતાના નિયમોમાં મેન્ડલેનું યોગદાન. આનુવંશિકતા એટલે તો ખબર પડી કે એક પેઢીમાં બીજી પેઢીમાં લક્ષણો જવું. એ કેવી રીતે એની સમજૂતી આપી. લક્ષણો કેવી રીતે વહન થાય છે અને એ વહન કરવાનો નિયમ સમજાવ્યો તો મેન્ડલે. મેન્ડલેનો પ્રયોગ સમજાવો તો પણ આ પ્રશ્ન લખી શકાય. બે સમજૂતી આવશે મેન્ડલેના. બીજું પ્રશ્ન અથવા એવી રીતે પણ પૂછાય કે મેન્ડલેના પ્રયોગ દ્વારા ઊંચા અને નીચા છોડની ટકાવારી સમજાવી તારણ જણાવો. એટલે કે ઊંચા અને નીચા છોડમાંથી કેવા લક્ષણો જાય છે, ઊંચાનું લક્ષણ જાય છે કે નીચાનું, એ સમજાવો. અથવા વટાણાના છોડના ઉદાહરણ એક વિકલ્પી, આ શબ્દ ખાસ પકડજો, એક વિકલ્પી જનીનનું સંકરણ સમજાવો. એક વિકલ્પી એટલે શું? હમણાં ડિટેલમાં આગળ સમજાવું છું. ખ્યાલ આવી ગયો? તો પ્રશ્ન સમજજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આના જેવો જ મેન્ડલેનો એક બીજો પ્રશ્ન આવશે, એટલે બધું કન્ફ્યુઝન ન થાય તેનું ધ્યાન રાખજો. તો કે મેન્ડલે એ આનુવંશિકતાના પ્રયોગો માટે વટાણાના છોડ પસંદ કર્યા. કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન કરવા માટે એને એક્ઝામ્પલ તરીકે વટાણા લીધા. અને એવા લક્ષણો વટાણા લીધા કે જેના લક્ષણો વિરોધાભાસી હોઈ શકે. જેમ કે ઊંચો છોડ લઉં એક વટાણાનો તો બીજો નીચો છોડ લઉં. જો વટાણાનો એક ગોળ બીજ લઉં પરફેક્શનવાળો તો બીજો એક ખરબચડો બીજ લઉં. એક સફેદ રંગનું ફૂલ લઉં તો જાંબલી ફૂલ લઉં. એવી રીતે ટૂંકમાં વિરોધાભાસી લીધા. અને આપણે આ પ્રશ્નમાં આના વિશે ભણીશું, ઊંચા છોડ અને નીચા છોડ. ને અહીં મેન્ડલે આનુવંશિકતાના પ્રયોગ માટે ઊંચા અને નીચા છોડ બંને પસંદ કર્યા. ઊંચા અને નીચા છોડ બંને પસંદ કર્યા. અને એને પ્રયોગ કેવી રીતે કર્યો એ આપણે હવે સમજીએ. આકૃતિ આપી છે અહીંયા મેં. હવે સમજો ઊંચા છોડ. હવે દરેક જનીનમાં 8મા ચેપ્ટરમાં ભણાવ્યું કે રંગસૂત્ર. તો ઊંચા છોડ માટે રંગસૂત્રોની જોડી લઈએ કેપિટલ ટી અને કેપિટલ ટી. નીચા છોડને આપણે કહીએ સ્મોલ ટી અને સ્મોલ ટી. એનો મતલબ કે જે છોડમાં બંને સ્મોલ ટી નામના રંગસૂત્રો આવતા હોય નીચા છોડ હોય. હવે આ બંનેને ભેગા કર્યા એણે. એટલે કે આના બીજ અને આના બીજના ભેગા કર્યા અને નવી સંકરણ કર્યું. તો તમે સમજી શકો છો, ગુણાકાર જેવું કરી શકો. આ અને આ ભેગું થાય તો કેપિટલ ટી અને સ્મોલ ટી. હંમેશા કેપિટલ શબ્દ આગળ લખાશે. પછી આ અને આ લીધું તો કેપિટલ ટી અને સ્મોલ ટી. એ રીતે આ અને આ લીધું તો કેપિટલ ટી અને સ્મોલ ટી. પછી પાછું આ લેશો અને આ લેશો તો શું આવશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે આ બધામાં જે આગળ હોય એની અસર વધારે. બધામાં આગળ કોણ છે? કેપિટલ ટી. અને કેપિટલ ટી એટલે શું કહેવાશે? ઊંચું. એનો મતલબ કે ઊંચા અને નીચા છોડ વચ્ચે ભેગા કર્યા તો આશરે ધારો કે 4 પ્રકારના છોડ મળે છે. અને 4 પ્રકારના છોડ કેવા હોય છે? ઊંચા હોય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આ ઊંચો છોડ છે, આ નીચો છોડ છે. બંને વચ્ચે ભેગું કર્યું એને પહેલી પેઢી કીધી. F1 એટલે પહેલી પેઢી. તો મેં કીધું છે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ સ્મોલ ટી. પણ બધા છોડ કેવા છે? આના જેવા ઊંચા જ આવ્યા છે, નીચા નથી આવ્યા. હા, નીચાનું રંગસૂત્ર અંદર છે ખરા, પણ એની અસર દેખાતી નથી. ખ્યાલ આવી ગયો હશે બધાને? કમ્પ્લીટ. પછી શું થયું? પછી એણે આઈડિયા કર્યો કે ચલો ધારો કે હું આ બંનેને ભેગા કરું તો, એટલે કે આ બંનેને ભેગા કરું તો હવે શું થાય? આ બંનેને ભેગા કરે
કેપિટલ ટી સ્મોલ ટી ગુણ્યા કેપિટલ ટી સ્મોલ ટી. ચલો આ બંનેને ભેગા કરો તો શું આવે? કેપિટલ ટી. આ બંનેને ભેગા કરો કેપિટલ ટી, સોરી અહીંયા સ્મોલ ટી. ચલો આને અને આને ભેગા કરો તો ટી સ્મોલ ટી ભલે આગળ આવે પણ પહેલાં લખાય કેપિટલ ટી અને સ્મોલ ટી, અને છેલ્લા બે ભેગા કરો તો સ્મોલ ટી. એટલે જો બંનેમાં કેપિટલ ટી છે, આગળ કેપિટલ ટી છે એટલે ઊંચા બોલાય, આમાં આગળ કેપિટલ ટી છે એટલે ઊંચા કહેવાશે, આમાં આગળ કેપિટલ ટી છે એટલે ઊંચા બોલાશે, અને આમાં બંને સ્મોલ ટી છે, આમાં કેપિટલ ટી છે નહીં તો જ નીચા કહેવાશે. એનો મતલબ કે પહેલી પેઢીમાં બધા ઊંચા આવ્યા હતા, બરોબર ને, પણ બીજી પેઢીમાં એક છોડ નીચો આવ્યો. એટલે કે આપણને એવું લાગે કે પહેલી પેઢીમાંથી લક્ષણ બેમાંથી એક આવે છે, કાં ઊંચું આવે છે કાં નીચું, એટલે એક વિકલ્પ થયો. છોડને પસંદ કરવાનો હોય ઊંચું અથવા નીચું. પણ બીજી પેઢીમાં નીચાનું લક્ષણ જોવા મળે, ભલે પહેલી પેઢીમાં જોવા ન મળે પણ બીજી પેઢીમાં જોવા મળ્યું. તો બસ આપણે એ જ આકૃતિ અહીંયા આવી રીતે સમજાવવાની છે. ચોપડીમાં પણ આકૃતિ આપી છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ જોઈ શકો છો. ખ્યાલ આવી ગયો? એટલે કે જ્યારે મેન્ડલે ઊંચા છોડ કેપિટલ ટીને નીચા છોડ સ્મોલ ટી વચ્ચે સંકરણ કરાવતા જોયું તો F1 પેઢીના બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા. આમ અહીંયા બે લક્ષણમાંથી એક જ લક્ષણ જોવા મળ્યું. એક લક્ષણ જોવા મળ્યું ને એટલે જ એને એક વિકલ્પી કીધું. હવે F1 પેઢીનું સ્વફલન એટલે કે F1 પેઢી એટલે આને જ ફરીથી અંદરો અંદર સંકરણ કરાવતા F2 એટલે બીજી પેઢીમાં 25% છોડ નીચા, 4 પરિણામ હતા એમાંથી એક પરિણામ નીચું આવ્યું, બાકીના 3 પરિણામ ઊંચા આવે એટલે કે 75%, 3/4 છોડ કેવા થયા? ઊંચા થયા. આ પરથી આણે તારણ આપ્યું. શું તારણ આપ્યું? એ જ કે F1 પેઢીમાં ઊંચા અને નીચા બંને લક્ષણોનું વહન થયું છે, પરંતુ માત્ર ઊંચાપણું જ જોવા મળે છે. આમ લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કરતા દરેક સજીવમાં લક્ષણની 2 નકલો વારસામાં ઉતરે, પણ બંનેની અસર સરખી પણ હોઈ શકે, કાં કોકની વધારે કાં કોકની ઓછી હોઈ શકે, એટલે કે જે પિતૃ ઉપર આધારિત છે. હવે આ વાક્ય સમજો. આપણામાં માતા અને પિતા બંનેના લક્ષણ છે, પણ તમે ઘણીવાર જોયું હશે કોકનો દેખાવ પપ્પાને વધારે મળતો આવતો હશે, મમ્મીને મળતો નહીં આવતો હોય, તો એનો મતલબ એવો થયો કે એમાં પિતાના લક્ષણોની અસર થોડીક વધારે છે, માતાના લક્ષણોની અસર ઓછી છે. એવું નહીં કહી શકાય કે માતાનું લક્ષણ નથી આવ્યું જ હોય, ફિક્સ જ છે, પરંતુ એનું અસર જોવા મળતી નથી. પણ કદાચ એ જ હવે આપણા જ બાળક જન્મ લે તો કદાચ એનામાં માતાનું લક્ષણ આવી શકે. સમજણ પડી કે ના સમજણ પડી? તો આ ફરીથી સમજજો કે ધારો કે આપણામાં એક્ઝામ્પલ લે કે દાદાના લક્ષણો પિતામાં, આપણા બા અને દાદાના લક્ષણો પિતામાં આવ્યા, એમાંથી પિતા દાદા જેવા દેખાય છે, બા જેવા લક્ષણ આવતા નથી. તો શું એનો મતલબ એવો થયો કે બાના લક્ષણ નહીં હોય? હશે જ, પણ ક્યારે અસર જોવા મળી? ધારો કે ત્રીજી પેઢીમાં, એટલે કે આપણામાં થોડું ઘણું બા જેવું દેખાતું આવશે, કદાચ આંખ બાને જેવી દેખાશે, કદાચ નાક બાનું જેવું દેખાશે, એટલે થોડાક લક્ષણ એ પણ આવશે. એટલે કદાચ પહેલી પેઢી નહીં તો બીજી પેઢીમાં હોઈ શકે. એવું જરૂરી નથી કે પહેલી પેઢીમાં ન પણ આવે. અહીંયા ચોખવટ કરી કે 2 નકલો વારસામાં, એટલે પહેલી પેઢીમાં સમાન એટલે બંનેના સરખા લક્ષણ પણ અસર દેખાડે, અથવા બંનેમાંથી કોકની અસર વધારે હોય તો કોકની ઓછી પણ હોઈ શકે છે. આમ આ પ્રયોગ પર કહી શકાયું કે જો ઊંચો છોડ જોઈતો હોય તો કેપિટલ ટી હોવું જોઈએ અથવા કેપિટલ ટી સ્મોલ ટી હોવું જોઈએ, અને નીચા છોડ માટે ફિક્સ થઈ ગયું કે ડબલ સ્મોલ ટી જ હોવા જોઈએ. આમ કેપિટલ ટી એ ઊંચા બનવા માટે પર્યાપ્ત હતું. આમ જેની અસર વધારે દેખાય, આમાં પણ પહેલી પેઢીમાં બધા છોડ ઊંચા આવ્યા, બીજી પેઢીમાં 4માંથી 3 છોડ ઊંચા આવ્યા, એટલે એને પ્રભાવી લક્ષણ કહેવાય. જ્યારે સ્મોલ ટી જેની અસર ઓછી જોવા મળી એને અપ્રભાવી અથવા પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લીટ? અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો, આવડવો જોઈએ. એટલું તારણ પણ ઘણીવાર પૂછાય છે. મને આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.